ગુજરાતની ભાજપ સરકારના દેવાળિયા વહીવટના અનેક કિસ્સાઓ સામે આવે છે। એમાંનો વધુ એક કિસ્સો વિધાનસભાના પટલ ઉપર પહેલાં આવી ચૂક્યો છે કે 4 લાખ કરોડનું દેવું, એટલે પ્રતિ ગુજરાતી જન્મ લે બાળક પૃથ્વી પર પગ મૂકે ત્યારે 46,000 કરતાં વધુના દેવા સાથે જન્મ લે છે। પણ સરકાર એક તરફ જાહેરાતોમાં કરોડો રૂપિયા ખર્ચે, કાર્યક્રમોમાં તામઝામમાં કરોડો રૂપિયા ખર્ચે, અને બીજી બાજુ રાજ્યની વ્યવસ્થા માટે, કાયદો વ્યવસ્થા જાળવણી કરતા પોલીસ દળ માટે પગાર કરવા માટેની ગ્રાન્ટનો પણ અભાવ હોય તેવું સત્તાવાર રીતે પત્ર જાહેર જે આપની સમક્ષ જાહેર કરું છું। ખુદ પોલીસ વિભાગ દ્વારા એમના કોમ્યુનિકેશનમાં આ પત્ર આવ્યો। આ પત્રની અંદર કહેવામાં આવે છે કે અમારે વિલંબ ગ્રાન્ટનો અભાવ હોવાથી તમને પાછળથી પગાર બિલ બનાવવા માટેની મંજૂરી આપો। પગાર બિલ સમયસર બનાવવા માટેની નિયમ હોય છે, એના સમયસર પગાર બિલ ન બને તેની મંજૂરી માગવાની હોય। ત્યારે ખુદ વિભાગ દ્વારા જ કહેવામાં આવ્યું છે કે રાજ્યની પોલીસ કમિશનરની કચેરી, તમામ રેન્જ કચેરી, તમામ પોલીસ અધિક્ષક કચેરી, તમામ સેનાપતિઓની કચેરી ગ્રાન્ટના અભાવે ડિસેમ્બર 2025ના માસના પગાર બિલો નિયત સમય મર્યાદામાં તિજોરી હિસાબ અને પગાર અધિકારી દાખલ કરી શકાય તેમ ન હોવાથી હું પુનઃ એ વાત કહું છું, ગ્રાન્ટના અભાવે ડિસેમ્બર 2025ના પગાર બિલો સમયસર રજૂ નહીં કરી શકાય। આ ઘણી ગંભીર માત્ર બેદરકારી નથી, પણ ભાજપ સરકારનો દેવાળિયા વહીવટનો તિજોરી તરિયા ઝાટક કરવા માટે વિવિધ કાર્યક્રમોના નામે જે બેફામ ખર્ચા થાય છે એના કારણે આ સમય મર્યાદામાં પોલીસ દળના 1 લાખ કર્મચારીનો સમયસર પગાર થઈ શકશે નહીં। ત્યારે આપના માધ્યમથી મારી માંગ છે કે રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા માટે જે આપણું મુખ્ય ચાલક બળ કહેવાય એ પોલીસ દળના કર્મચારીઓના પગારની ગ્રાન્ટનો અભાવ કેવી રીતે આવ્યો, આ ગ્રાન્ટના અભાવ માટે જવાબદાર કોણ, નાણાં વિભાગ અને પોલીસ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ છે કે શું, અને સાથોસાથે સરકાર પોતે આર્થિક દેવાળિયા વહીવટ જે કર્યો છે એનું પોતે શ્વેતપત્ર બહાર પાડે તો જ વાસ્તવિક સ્થિતિ ગુજરાતની આપણા ધ્યાન ઉપર આવે। ધન્યવાદ।